એટલે તને આવવાનું મને. અને પછી એને બધી સમજણ પાડીએ. હું કહું તમારે ત્યાં હોય, અહીંયા નહીં હોય, અહીંયા એ નહીં હોય, પણ ઠાકોરજીની લીલા સ્થળી તો હશે ને ઈલા આંટી? મેં તો હશે. રોજ આપણે બધા એવા પ્લેસીસ જાશું ને. મેં કીધું નંદગાંવ જાશું તો તને ઠાકોરજી યાદ આવશે. નંદ ભવનમાં તને નંદ બાવા ને યશોદાજી ને રેવતીજી ને દાવજી ને પાન સરોવરના બેઠકજી ને મોતી કુંડ ને યશોદામાની મોટી ગોળી ને હાવભાવ ને કોકિલવાનમાં જાશું તો તને ઠાકોરજી કોકિલા બનીને જે કુહુ કુહુ અવાજ કરીને સામનેજીને મનાવ્યા હતા ને માન છોડાયું હતું. અને વલ્લભે સવાસેર ખીરમાં 500 નાગા બાવન જમાડ્યા હતા. તને એ યાદ આવશે. મારે તો આ બધું સવાર સુધી કેવું છે મારા વાલા, પણ સમયથી બંધાયેલા છે. તો વ્રજ તો ઓલાએ પૈસા દઈને રાખ્યું હતું, ગોકુલ કબ ચલોગે. મારા ઉપર તો વલ્લભની એવી કૃપા કે ફોન આવે એ વ્રજનો જ પૂછતા હોય. એટલે આખો દિવસ વાતો તો એ જ થાય. તમને પાછી કહું, આમને મોકલો ને પેમ્પલેટ, મને આવડતું નથી. આને કયો ને આ કોને પૈસા ભરે, તો આપણા બે વચ્ચેની વાતો થાય એ પાછી વ્રજની થાય. એમાં પછી કોઈ ગૂગલનું ઓલું પૂછે કે કેવી રીતે પૈસા. હું કહું આખા સામાન જો ને આવું કરી દે ને. ઘરમાં એવી વલ્લભની કૃપા થઈ છે કે આ 26મી પરિક્રમા વાતાવરણ ઘરનું આ મને લાગે છે આખું એ જ રહે છે. અને લોકોને ઇંતજાર એવા સરસ પ્રશ્ન પૂછે ને હું પાછી ભૂલી જાઉં કે આટલું લેક્ચર ન ભળાય, પણ તોય વ્રજ તો વ્રજ છે. તો એવું વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. નવનીત પ્રિય શાસ્ત્રીએ પણ કેટલું સુંદર ઓથેન્ટિક એક સ્થળનું ગ્રંથોનું અવગાહન કરીને લખ્યું છે કે ભૂતલ પર 20-25 વર્ષથી નથી બિરાજતા, છતાંય આ ગ્રંથ દ્વારા કેટલા બધા એમને યાદ કરે છે. કેવું જીવી ગયા. કાલે આપણે ભાંડીરવનની વાત કરતા હતા. હવે આગળ અહીં ભાંડીરકૂપ. ક્યાં ગયું? હા, અહીં ભાંડીરકૂપ, ભાંડીરવટ શ્રી દાવજી બિહારીજીના મંદિર છે. ભાંડીરકૂપ પાસે શ્રી ઠાકોરજીનો મુકટ છે. એ મુકટ વ્રજ ઓલા લીલી પરિક્રમામાંથી એવો શણગારે ને આપણને એમ થાય કે આમ હમણાં જ ઠાકોરજી ધારણ કરી લેશે. પુત્ર કામનાવાળી સ્ત્રીઓ અહીં ગોબરનો સાથિયો કરીને પ્રાર્થના કરે છે. ભાંડીર કુંડ પણ છે. શ્રી મહાપ્રભુજીના ગુપ્ત બેઠક જે અહીં કહેવાય છે. હવે તો પ્રગટ છે, આ જ્યારે લખ્યું હશે ત્યારની વાત છે, પ્રગટ નથી. શ્રી મહાપ્રભુજીએ પધારેલા 7 દિવસ શ્રી ભાગવત પારાયણ કરેલો. તે સમયે મધ્ય સંપ્રદાયના સ્વામી વ્યાસતીર્થે આવીને પોતાની પરંપરાની ગાદી સંભાળવાનું કહેલું. કેટલાય બધાએ વલ્લભને કહ્યું હતું. આ તો સાક્ષાત વસ્તુત કૃષ્ણ, આને ક્યાં ગાદી આરે મતલબ. એ તો આપણા જેવા દેવી જીવો જે કરોડો જન્મોથી પ્રભુથી છૂટા પડ્યા હતા અને આ બધા ન્યારે ભળી ગયા હતા, ચરસણીને પ્રવાહીને. હવે ગોતવા કેમ? બધા અસમર્થ હતા.
ત્યારે વલ્લભે આપણને શોધી શોધી અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં આપ્યો. તે સમયે મધ્વ સંપ્રદાયના સ્વામી વ્યાસતીર્થે આવીને પોતાની પરંપરાની ગાદી સંભાળવાનું કહેલું. શ્રી મહાપ્રભુજીએ બીજે દિવસે તેમને શરણે લીધેલા એમ કહેવાય છે. આગળ શ્યામ વનમાં શ્યામકુંડ, શ્રી શ્યામજી તથા શ્રી દામાના આપણા બધાને દર્શન કર્યા છે. પહેલાં આપણે શ્યામવન જતા તો ઓલા કૂવામાં સર્પને લટકે ત્યાં જોતા. હવે બધું આરસ આવી ગયા. પહેલાં ત્યાં રજ હતી. ઘણીવાર થોડો નાસ્તો લઈ ગયા હોય તો ત્યાં આપણે અને રજની અંદર જે વૃક્ષની નીચે આનંદ આવતો. પણ જો પરિવર્તન એ જીવનનો નિયમ છે. જેમ જેમ પરિવર્તન આવશે, કાલે જ એક બેન પૂછતા હતા કે એવું ગોકુળમાં પીળા પાંદડાનું વૃક્ષ છે જ્યાં પીળા ફૂલ. મેં કીધું પહેલાં હતું, અત્યારે તિરોહિત થઈ ગયું. જેવી રીતે કુમુદવનમાં પહેલાં લાલ ટેર કદમ હતું. 3-4 વર્ષ પહેલાં ઓલા જૂના મુખિયાજીને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા ઓલું એ કે એ ક્યારનો તિરોહિત થઈ ગયો. અત્યારે વ્રજમાં ઘણું બધું આવું થઈ રહ્યું છે, પરંતુ વ્રજ તો વ્રજ જ રહેવાનું છે. અહીંયા આપણે રહેતા હોઈએ અને બે લીલામાં પહોંચી જાય તો આ C-141 તો રહેવાનું જ છે, એ નથી જવાનું. તો પ્રભુની આ લીલા સ્થળી છે. એ 5000 વર્ષ પહેલાં જે લીલાઓ કરી એ આજે પણ કરે છે. આ વખતે આપણે સાંકડી ખોર ગયા, ક્યાં જવાનું હતું? આપણે બરસાના જઈ આવ્યા હતા, પછી નંદગાંવ ગયા બીજે દિવસે. દર વખતે બરસાના નંદગાંવ એક દિવસમાં કરીએ એટલે બધાને સંતોષ નહોતો થતો, એટલે નક્કી કર્યું એક દિવસ બરસાના અને એક દિવસ નંદગાંવ. હવે નંદગાંવથી નીકળ્યા. મેં કીધું સારું, દાનના દિવસો અને ઘણા બધા કીર્તનોમાં આવે કે સાંકડી ખોર લકોટી લે દાન માગત ગિરિધર લાલ. ઓલા ડ્રાઈવરને કીધું ભાઈ, એ કે ત્યાં ગાડી ન જાય, એટલી નાની શેરી છે. એ વ્રજવાસીઓ જ ના પાડી કે આ પછી છોકરાઓ રમતા હોય. મેં તો જાય તો લઈ લે. આટલા સરસ દાનના દિવસો અને સાંકડી ખોર આજની તારીખમાં એ પ્રભુ દાન માગે જ છે. સામનેજી હઠ કરે છે, ચંદ્રાવલીજી ના પાડે છે, અને પ્રભુને જે પરાણે દાન લેવાનો આનંદ આવે છે. હવે આ કીર્તન ગાતા હતા અને સાંકડી ખોરના દર્શન. મેં તો હાલ ને ભાઈ, ડ્રાઈવર એટલો સરસ, ઓલો મહેશ इलाबेन ट्राई करूँगा, पुलिस होगी तो नहीं. मैं तो भाई पुलिस हो तो हूँ बात करीश कि भाई मारे पगे तकलीफ. गया पुलिस तो न नड़ी, गाम में कोई हड़ेढाट गाड़ी गई. हवे जईने उभा रह्या तो आपणावाळा तो बधाय बिचारा गाड़ी बहार मूकीने हालीने आव्या, पण बधाय मैं कीधुं ने आ वखते नाना बहु हता. त्यां 2-4 जणा चा पीता था. हवे चा गमे एटली भावे पण वैद्य ना पाडी छे, ईलाबेन हवे चा ओછી करो. એટલે હવે તો 2 જ વાર પીવું, સવારે ને બપોરે. ઓલાય આગ્રહ એટલે મેં કીધું લાવો ત્યારે. લૌકિક રસ પીને સાંકડી ખોરની અંદર ગયા અને જે ગાવાનું, જે અંદર જવાનું,
ને બધાય કે હવે એક વિડીયો થાય એટલો એલાનથી એક અડધો કલાકનો સત્સંગ કરો ને. અને જે સત્સંગનો આનંદ આવ્યો, સામે મોર ને ઓલા માકડા કૂદાકૂદ કરે, એમાં ઓલા વ્રજવાસી ઢોલક વગાડતા વગાડતા આવ્યા દાનના દિવસે, એ અંદર ગાવા માંડ્યા, રાસ લેવા માંડ્યા. દાન દેહો ગુજરિયા હમારો, જે 2 ચક્કર એ લોકોએ, પછી એણે થોડી દાનની વાતો કરી. જુઓ, મનોરથ તો કર્યો તો, પણ ખબર હતી. ડ્રાઈવરે કીધું જાએગી તો જરૂર લે જાઉંગા. ઠાકોરજી કે તું મનોરથ કર, બાકી બધી વ્યવસ્થા હું કરું. અને કરીને સાંકડીખોર કેવો આનંદ કર્યો. અને ત્યાં ઓલા બ્રજવાસી કહો કે માખણ છે દીધું હાથમાં કે લો. ખરેખર દુનિયામાં તમે વર્લ્ડ ટૂર કરો કે ખૂણે ખૂણે ફરો, પણ વ્રજનો આનંદ જો તમારી આતુરતા હોય તો, જો તમને ભૂખ લાગી હોય ને તો કાંઠિયાવાડીમાં કહેવત છે, ભૂખ ન જુએ સૂકો રોટલો અને ઊંઘ ન જુએ ઉકૈડો. ભૂખ લાગી હોય ને તો સૂકો રોટલોય ભાવે, બહુ મીઠો. બાજરી કેવી પડે? બાજરીનો કમાલ નથી, તારા પેટમાં ભૂખ એટલી જ. 3 મણની તળાઈમાં હોતા હોઈએ અને એવી ઊંઘ આવે. ઓલા કે જે અહીંથી તમારે 1.5 કલાક હાલવું પડશે, ઓલો ઓટલો ખાલી જોઈ ને ભાઈ 2 કલાક હોઈ જવા દે અહીંયા. હવે ત્યાં ચા પીધી હોય એટલે ક્યાંય ચા નાય ઓલા ડાઘા હોય, ઓલા કે એ ભાઈ હોઈ જવા દે ને ઘરે જઈને ધોઈ કાં. તો વ્રજમાં તમારી આતુરતા હોય, તમારી જાણવાની ઈચ્છા હોય, વ્રજને માણવાની ઈચ્છા હોય. તો મારા વાલા બધાય મનોરથ ઠાકોરજી, યમુનાજી, વલ્લભ પૂરા કરે છે, કરે જ કરે છે. બાકી બરસાનાનો કોઈ જવાનો કોઈનો, કારણ કે આગલા દિવસે જઈવા એટલે આ તો કોઈ સવાલ જ નહોતો. પણ ઠાકોરજી કે અહીંયા અત્યારે દાનના દિવસોને તો વહી જાય થોડું હાલે. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક. વેણુ મધુર. અત્યારે કીર્તને વેણુ ના જ આવે, મોરલી ના જ આવે. વેણુ કહો, મોરલી કહો, બંસી કયો, વંશી કયો, બધું એક જ. પ્રભુને સૌથી વધુ વાલી વેણુ મોરલી. 24 કલાક એની પાસે હોય. ગોપીઓને બહુ ઈર્ષા થાય, એ ક્યાં અમે તપ કરીએ આટલું યાદ કરીએ તોય, અને આ તો એ કે અધર ઉપર રહીએ. પાછી પ્રભુને એમ કે હું તો થાકી જાઉં છું, પ્રભુ એના ચરણ ચાપે, આમ ઓલા સૂર મિલાવે ને. એ કે થોડો પંખો કરો, તમે ફૂંક મારો છો ને બધાને દઉં છું ને તો પરસેવો વળે છે. પ્રભુ પલકથી ને એને પંખો કરે. વગાડે ત્યાં લલિત ત્રિભંગી થઈ જાય, 3 અંગે વાંકા વળી જાય. કોણ તપ કિયો મુરલી તુને, કોણ તપ કિયા. જો બધાય તપ કરે ત્યારે પ્રભુ મળે. પુષ્ટિ માર્ગ, કૃપાનો માર્ગ. પુષ્ટિ એટલે કૃપા, પુષ્ટિ એટલે અનુગ્રહ. મેન તમે કાંઈ તપ કર્યું છે, કંઈ વ્રત કર્યા? હમણાં એક બેન મને કે આ નવરાત્રિમાં પેલા ઈલાબેન અમે ધાયણા પાયણા કરતા. મેં કીધું આ હું વળી, અમે તો સાંભળ્યું નહોતું, પહેલી વાર સાંભળ્યું. મેં શું કરવાનું? મને કે ધાયણા પાયણા. મેં કીધું આ શું? મને કે એક દિવસ ઉપવાસ ફરાળ કરીને, એક દિવસ જમવાનું.
અને કહેવાય ધાયણા પાયણા. હવે કે ઠાકોરજી ઘર પધાર્યા. હવે તો ન કરાય દે. મેં મારા વહેલા તમારું મન શું કહે છે, તમારે કરવા છે પણ કરાય નહીં. મેં તો એમ નહીં, કરાય કે ન કરાય પછીની વાત, તમારે કરવા છે. એ કે ના, મારા મિસ્ટર એમ કીધું કે હવે ઠાકોરજી ઘરમાં પધારી ગયા ને તો ઈલાંટી કહેતા તો અન્યાશ્રય કહેવાય. મેં તો ઈલાંટી નથી કહેતા, આ વલ્લભ કહે છે. અન્યાશ્રય ન કરવો, અસદ વાર્તાલાપ ન કરવો, એટલે પટ લઈને પ્રપંચ. સમર્પિત લેવું, અસમર્પિત ના લેવું, અને દુસંગથી દૂર રહેવું. આ 4 વલ્લભ કે હું નથી કહેતી. મને કે હવે 500% નથી કરવા. તો મેં કીધું કેમ ફોન કર્યો ત્યારે 500% નહોતું. એ કે 19-20 હતી. મારા મિસ્ટર 500% હતા.